ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય પ્રવેશોત્સવનો પ્રારંભ થયો હતો, જે અંતર્ગત વિવિધ શાળાઓમાં રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓએ બાળકોને આવકાર્યા હતા। ભરૂચ જિલ્લા સહિતમાં રાજ્યભરમાં દર વર્ષે શાળામાં પ્રવેશોત્સવ રાખવામાં આવે છે, જેના થકી બાળકોને શાળામાં ધોરણ 1માં નામાંકન કરવામાં આવે છે તેમજ લોક ભાગીદારી દ્વારા શાળામાં પ્રવેશ લેતા બાળકોને અભ્યાસમાં ઉપયોગી સાધન સામગ્રી આપવામાં આવે છે। પરંતુ નવી શિક્ષણ નીતિ આવતા ગત વર્ષથી બાળવાટિકા પણ પ્રવેશોત્સવ ઉજવવાનું ચાલુ કર્યું છે। ત્યારે આ વર્ષથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે, જેમાં ધોરણ 1માં 13,785, માધ્યમિકમાં 161, શાળામાં ધોરણ 9માં 25,749 પ્રવેશોત્સવનો કાર્યક્રમ, ધોરણ 11માં 19,611 રાખવામાં આવ્યો છે। 3 બાલવાટિકામાં 10,845 અને દિવસના કાર્યક્રમમાં જિલ્લાના આંગણવાડીમાં 13,971 મળી અધિકારીઓ અને નેતાઓ દ્વારા કુલ 83,961 બાળકોને શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં પ્રવેશ આપવામાં આવશે। જે અંતર્ગત ભરૂચની દાંડિયા બજાર કુમાર મિશ્ર શાળા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં વોર્ડના પાલિકા સભ્યો, સામાજિક સંસ્થાના અગ્રણીઓ તેમજ શિક્ષકો દ્વારા બાળકોને નોટબુક અને પુસ્તકો આપી આવકાર આપવામાં આવ્યો હતો। માસિક જુદા જુદા પ્રકારની રકમ એમના એકાઉન્ટમાં અથવા એના વાલીના એકાઉન્ટમાં રાજ્ય સરકાર જમા કરાવશે। એ રકમ કુલ 50,000 છે, જેમાંથી આપણી ફી અથવા ટ્યુશનનો ખર્ચ આપણને નિયમિત રૂપે દર મહિને મળી રહે, આવી એક મહત્વાકાંક્ષી યોજના રાજ્ય સરકારની આ પહેલા વર્ષથી આપણે આ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનો લાભ જે 8મામાંથી 9મામાં જશે જે વિદ્યાર્થીની એની ઉંમરના કારણે, ઘરની આર્થિક સ્થિતિના કારણે એને પણ કોઈને કોઈ રોજગારી કરવી પડે ઘરનું જીવન ચલાવવા માટે, એટલે જે ભણવાના ટ્રેક ઉપર જ છે, હવે આગળ પણ જવાનો છે, એવા જે 11, 12 ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં જે લોકો ભાગ લઈને આગળ વધવાના છે, એવા ભાઈઓ અને બહેનો બંને માટે, તમામ લોકો માટે, તમામ જાતિના, તમામ ધર્મના લોકો માટે પણ 25,000 રૂપિયાની આર્થિક સહાય એ રાજ્ય સરકારે એને આપવાનો નિર્ણય કર્યો છે। એ પણ આ ચાલુ વર્ષે યોજના અમલમાં આવી છે।